સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંતે ભગવાન દ્વારિકાધીશ વિશે વિવાદિત ટિપ્પણી કરી અને ત્યારબાદ રોષ ભભૂકી ઉઠ્યો છે. આ ઘટના બાદ દ્વારકા ખાતે સખત વિરોધ જોવા મળ્યો છે. સ્વામિનારાયણના સંતો દ્વારા અવારનવાર જે હિન્દુ દેવી દેવતાઓ અને તેમની આસ્થા પર અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી રહી હોવાના આક્ષેપ થયા છે અને હવે ભગવાન દ્વારિકાધીશ અને દ્વારકાના ગુગળી બ્રાહ્મણો વિશે કરાયેલી ટિપ્પણીને લઈ અને ભારે રોષ જોવા મળ્યો છે. આ મુદ્દે દ્વારકા મંદિરના પૂજારીઓ, સમસ્ત ગુગળી બ્રાહ્મણ સમાજ અને હિન્દુ સંગઠનો એક વિશાળ રેલી યોજી. આ રેલી દ્વારકાધીશ મંદિરથી શરૂ થઈને એસડીએમ કચેરીએ પહોંચી, જેમાં વિવિધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આવેદનપત્ર આપવામાં આવ્યું અને આ સાથે જ એવી માંગ કરાઈ છે કે 7 દિવસની અંદર વિવાદાસ્પદ પુસ્તકોની હોળી કરવામાં આવે અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારિકા આવી ગુગળી બ્રાહ્મણ સમાજની માફી માંગે, નહીં તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.